નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ટીવી9 ગુજરાતી પાસે રાજનીતિની એક્સક્લુઝિવ ખબર। લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું ઓપરેશન લોટસ છે તેજ થઈ રહ્યું છે। ચૂંટણી અગાઉ વિપક્ષના કાંગરા ખેરવાનો ભાજપનો છે માસ્ટર પ્લાન। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આ બાબતે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, જે રીતે હવે ઓપરેશન લોટસની શરૂઆત થઈ ગઈ છે, એક આપના અને કોંગ્રેસના જે ધારાસભ્ય છે ભાજપમાં જોડાઈ ગયા છે, ત્યારે હવે કેટલા લિસ્ટમાં નામો છે કે જે હજુ પણ ભાજપમાં જોડાઈ શકે છે લોકસભાની ચૂંટણી પહેલા? देखो, लोकसभा चूंटणी पहला जो बात करिए तो एक समीकरण पर ध्यान में राखવું ખૂબ જરૂરી છે। 182 બેઠકમાંથી 156 બેઠક ભાજપ પાસે છે। 3 બેઠકો અપક્ષની હતી જેને ભાજપને ટેકો આપ્યો, એટલે કે 159 એટલે કે 159 બેઠકોના સંખ્યાબળ સાથે ભાજપ અત્યારે ગુજરાતની અંદર રૂલ કરી રહ્યું છે। બીજી તરફ વિપક્ષની વાત કરવામાં આવે તો 17 બેઠકો અત્યાર સુધી આજ સવાર સુધી કોંગ્રેસની હતી। તેની સાથે આમ આદમી પાર્ટીની જે તે સમય જ્યારે જીત થઈ હતી ત્યારે 5 બેઠક હતી, એટલે કે 22 બેઠકો વિપક્ષની હતી અને તેની સાથે એક બેઠક કાંધલ જાડેજા કુંતિયાણા સમાજવાદી પાર્ટીની હતી, એટલે કે 23 બેઠકો એવી હતી કે જેના પર ભાજપ જીતી શક્યું ન હતું અથવા તો જે વિપક્ષ હતો વિપક્ષ જીતવામાં સમર્થ રહ્યું હતું। અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે કાંધલ જાડેજા એટલે સ્વાભાવિક રીતે જે સમર્થન હોય છે હંમેશા ભાજપને રહેતો હોય છે, એ કોઈ પણ રાજ્યસભાની ચૂંટણી હોય ત્યારે પણ કે અન્ય વાતો હોય ત્યારે પણ, એટલે એ સીટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય, કેમ કે સમાજવાદી પાર્ટી પર કાંધલ જાડેજા ત્યાંથી લડ્યા હતા। તેના સિવાયની જો 22 બેઠકોની વાત કરવામાં આવે તો વિપક્ષની 22 માંથી 20 બેઠકો થઈ ચૂકી છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી એક ધારાસભ્ય વિદાય લઈ ચૂક્યા છે। આગામી સમયની વાત કરવામાં આવે તો 20 માંથી પણ હજુ 10 એવી બેઠકો છે કે જ્યાં ભાજપ અત્યારે પ્રયાસ કરી રહ્યું છે, મથામણ ચાલી રહી છે અને લગભગ એક જે શક્યતા જોવા મળી રહી છે કે 20 માંથી હજુ 10 જેટલા જે વિપક્ષના ધારાસભ્યો છે તે તૂટી શકે છે, પોતાના પક્ષને અલવિદા કહી શકે છે। જેની અંદર જો આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીમાં હેમંત ખવા હોય કે પછી સુધીર વાઘાણી હોય કે પછી ઉમેશ મકવાણા હોય, આજે તમામ ચૈતર વસાવા હોય, ચૈતર વસાવાને પક્ષ પલટો કેવી રીતે કરાવવો અથવા ચૈતર વસાવા પાસેથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું, પાર્ટી અને ધારાસભામાંથી રાજીનામું કેવી રીતે લેવું, એ હજુ અનેક સવાલો છે। એક હજુ એક પેચીદો સવાલ છે, પરંતુ તેના સિવાય પણ બનાસકાંઠાની વાત કરવામાં આવે કે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે એવી જગ્યાઓ કે જ્યાં હજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે, એવી જે 10 બેઠકો છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે અને લગભગ લોકસભાની ચૂંટણી પહેલા એટલે કે ફેબ્રુઆરી સુધીમાં વધુ 10 બેઠકો છે ત્યાંથી વિપક્ષમાંથી ધારાસભ્યો છે તે રાજીનામું આપી શકે છે। આ પ્રકારની એક જે સ્ટ્રેટેજી સાથે ભાજપ છે તે આગળ વધી રહ્યું છે અને તમામ મુદ્દાઓ લોકસભાની ચૂંટણી માટેના છે, નબળી વિધાનસભાઓને મજબૂત કરવાના છે, પરંતુ હા, તડજોડની રાજનીતિ કે જે ગુજરાતનો ઇતિહાસ રહ્યો છે, હંમેશા ચૂંટણી સમયે થતી હોય છે, એ ફરી એકવાર તડજોડની રાજનીતિ છે તે ગુજરાતમાં જોવા મળી રહી છે। જોવાનું એ છે કે જે લોકો છે, લોકો તેને કઈ રીતે સ્વીકારે છે અથવા તો લોકોનો આ વખતે તડજોડની રાજનીતિ બાદ જ્યારે પણ જે વિધાનસભા ખાલી પડશે ત્યાં જે પણ ઉમેદવારો ભાજપ કે કોંગ્રેસ તરફથી લડશે તો પરિવર્તન આવશે કે પુનરાવર્તન આવશે, એ તમામ સવાલો છે। પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 10 જેટલી બેઠકો છે તે ટાર્ગેટ કરવામાં આવી છે અને 10 બેઠકો પર વિપક્ષની જે તાકાત છે તેને નબળી પાડવાનો પ્રયાસ છે તે કરાશે। બિલકુલ કિંજલ, આપ ખૂબ મોટી જાણકારી અને એક્સક્લુઝિવ માહિતી આપી કે હજુ પણ વિરોધ પક્ષમાંથી 10 બેઠકો છે ભાજપ પોતાની તરફ કરી શકે છે, 10 લોકો છે હજુ પણ ભાજપમાં જોડાઈ શકે છે।